ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભટુરે. એનો લોટ બાંધી દઈએ. એના માટે એક પોળું વાસણ લીધું છે, એમાં ચાળણી મૂકી અને 2 કપ મેંદો લીધો છે, એને ચાળી લઈશું. એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, 2 ચમચી દહીં, 1 પિંચ સોડા અને 1 ચમચી મોણ. હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને સોફ્ટ લોટ બાંધી દઈશું. બધી વસ્તુને આ રીતે લોટ સાથે મિક્સ કરી લેવાની. આ રીતે મેં બધા લોટને મસળી લીધો છે. હવે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને સોફ્ટ એવો લોટ બાંધી દઈશું. જેમ જેમ પાણીની જરૂર પડે એમ એમ ઉમેરતા રહીશું, જેથી કરીને લોટ ઢીલો ના થઈ જાય. હવે એમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરીને એને ચીકણો કરી લઈએ. આ રીતે ભટુરે માટેનો સરસ મજાનો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે એને એક ડબ્બામાં 5 થી 6 કલાક માટે રેસ્ટ આપી દઈશું. મેં અહીં એક ડબ્બો લીધો છે, એને આ રીતે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું અને એમાં આપણે જે લોટ તૈયાર કર્યો છે એને આ રીતે ખુલ્લો કરીને ઢાંકીને 7 થી 8 કલાક માટે મૂકી દઈશું. 7 કલાક થઈ ગયા છે અને લોટને ચેક કરી લઈએ તો આ રીતનો લોટ સોફ્ટ તૈયાર થઈ ગયો છે. તો એને એક બાઉલમાં આ રીતે લઈને થોડો મસળી લઈશું. સરસ મજાનો ભટુરે માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે એને ભટુરે વણી લઈએ. આ રીતે તેલવાળા હાથ કરીને લુવા બનાવી દઈશું. આ માપ સાથે મારે 9 જેટલા લુવા તૈયાર થયા છે. હવે એને વણી લઈશું. હવે મેં અહીં પાટલી વેલણ લઈ લીધું છે. એના ઉપર કોરો મેંદાનો લોટ ઉમેરી અને આ રીતે એકદમ લંબગોળ ટાઈપના ભટુરે વણીને તૈયાર કરી લઈશું.
આ રીતે બધા ભટુરેને તૈયાર કરી લઈએ. આ રીતે હું બીજા ભટુરેને પણ વણીને તૈયાર કરી લઉં છું. આ રીતે બધા ભટુરે વણીને તૈયાર કરી લઈએ. હવે એને તળવા માટે કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. તો તેલ મૂકી દીધું છે અને ગેસ ચાલુ કરીને તેલને થવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં ભટુરે એડ કરી દઈશું. આ રીતે બધા ભટુરેને તળી લઈએ. સરસ મજાના ભટુરે તૈયાર છે. મજાના ભટુરા તૈયાર થઈ ગયા છે.